મિત્રો જણાવું કે કોઈપણ ભરતી એમાં ખાસ વિદ્યા સહાયકની ભરતી જે છે એ 6 થી 7 સ્ટેપમાં જે યોજાતી હોય. રોસ્ટર રજિસ્ટર શા માટે મંગાવવામાં આવે છે અને રોસ્ટર રજિસ્ટરમાં કઈ માહિતી જે છે એ આપવાની હોય અને કેટેગરી વાઇઝ જે છે એ કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલી જગ્યાઓ કેટેગરી વાઇઝ પ્રમાણે ભરવાપાત્ર થતી. પરંતુ પોઝિટિવ રહીએ અને વિચારીએ કે ઝડપથી પ્રક્રિયાઓ થાય, ઝડપથી જે છે ભરતીની પ્રોસેસ થાય. મિત્રો 2024ની શરૂઆતમાં જ જે છે ગુડ ન્યૂઝ, સારા સમાચાર જે છે મળી રહ્યા છે ખાસ ભરતીઓને લઈને. અને એવું લાગી રહ્યું છે કે 2024 એ છેલ્લા 2-3 વર્ષથી જે ઉમેદવારો મહેનત કરી રહ્યા છે, હજારો ઉમેદવારો જે મહેનત કરી રહ્યા છે, એ ઉમેદવારોને મહેનતનું જે ફળ જે છે 2024 આપનારું વર્ષ સાબિત થશે એવું લાગી રહ્યું છે. જેમાં તમે મિત્રો જાણો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 4300+ જેટલી જગ્યાઓ પર જે એનું ફાઇનલ નોટિફિકેશન જે છે એ બહાર પાડી દીધું છે અને જેમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક એમ 20 અલગ કેડરો પર ભરતી જે છે એ આગામી સમયમાં યોજાવાની છે, તેની એક્ઝામ લેવાશે. મિત્રો જણાવતા ખુશી થાય છે કે એક બાજુ જ્ઞાન સહાયકની વ્યથા વચ્ચે વિદ્યા સહાયકની કાયમી ભરતી બાબતે જે રોસ્ટર રજિસ્ટર બાબતનો જે પ્રમાણિત બાબતનો જે પરિપત્ર તારીખ 4/1/2024 જાહેર થયેલો છે. મિત્રો જણાવું કે કોઈપણ ભરતી એમાં ખાસ વિદ્યા સહાયકની ભરતી જે છે એ 6 થી 7 સ્ટેપમાં જે યોજાતી હોય છે, જેમાં રોસ્ટર રજિસ્ટર જે છે એ પ્રથમ સ્ટેપ છે. એટલે કહી શકાય કે આગામી સમયમાં જે ભરતીને લઈને જે આપણું જે પહેલું જે સ્ટેપ જે છે એ ક્લિયર થવા જઈ રહ્યું. પરિપત્રમાં તમે જોઈ શકો છો કે 2 ભરતીઓની માહિતી છે. એક છે પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકની ભરતી અને બીજી કેળવણી નિરીક્ષક ભરતી માટે રોસ્ટર રજિસ્ટરની વાત કરવામાં આવેલી છે. તેમાં અલગ જિલ્લાઓની સબમિટ માટે અલગ તારીખ દર્શાવેલી છે, જેમાં 9, 10, 11 સુધીમાં સબમિટ કરવાનું છે. હવે મિત્રો થોડી વાત કરીએ રોસ્ટર રજિસ્ટર વિશે. રોસ્ટર રજિસ્ટર શું છે, રોસ્ટર રજિસ્ટર શા માટે મંગાવવામાં આવે છે અને રોસ્ટર રજિસ્ટરમાં કઈ માહિતી જે છે એ આપવાની હોય છે. સાદી અને સરળ ભાષામાં જણાવું તો દરેક જિલ્લામાં તાજેતરમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટેગરી વાઇઝ જે છે એ કેટલી જગ્યાઓ ખાલી છે અને કેટલી જગ્યાઓ કેટેગરી વાઇઝ પ્રમાણે ભરવાપાત્ર થતી હોય છે તેની માહિતી. હવે મિત્રો વાત કરીએ કે કેટલી જગ્યાઓ પર ભરતી જે છે આવી શકે એમ છે, તો એ વિશે જણાવું તો તમે પરિપત્રમાં જે પ્રમાણે માહિતી જોવી કે રોસ્ટર રજિસ્ટર જે છે એ સબમિટ કરવાની જે છેલ્લી ડેટ જે છે એ 11/1/2024 છે. એટલે દરેક જિલ્લાઓમાં રોસ્ટર રજિસ્ટર તૈયાર કરીને એ જે સબમિટ જે છે થયા પછી જ ચોક્કસથી કહી શકાય કે કેટલી જગ્યાઓ કેટેગરી પ્રમાણે ભરવાપાત્ર છે અને એ પછી ફાઇનલ કહી શકાય કે કેટલી કુલ જે જગ્યાઓ છે, કેટલી જગ્યાઓ પર ભરતી થશે એ પછીથી શ્યોરથી કહી શકાય કે ભરતી આટલી આવશે એમ. બાકી અત્યારે એ વિશે ચર્ચા કરવી મને લાગે છે કે નકામું છે, કેમ કે રોસ્ટર રજિસ્ટર હજુ તો જે ભરતીનું પ્રથમ સ્ટેપ જે છે એ તૈયાર થઈ રહ્યું છે. ત્યાર પછી વેકન્સી વિશે આપણને સાચી જે માહિતી જે છે જાણવા મળશે. તો મિત્રો વિદ્યા સહાયક ભરતી માટે એક પેપર કટિંગ્સ વાયરલ થયું હતું, તમે મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો કે 2750 જેટલી જગ્યાઓ પર જે છે ભરતી એની વાત જે છે કરવામાં આવેલી હતી. તો એ આધારે કદાચ કહી શકાય કે 2750 જેટલી જગ્યાઓ પર ભરતી આવશે. ફિક્સ ન કહી શકાય, કદાચ વધુ પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. જે હશે, જે પણ અપડેટ આવશે એ વિશે જે પણ માહિતી આવશે ચોક્કસથી હું તેને તમારી સાથે શેર કરીશ. તો મિત્રો હવે વાત કરીએ નોટિફિકેશનની. નોટિફિકેશન પરથી યાદ આવ્યું કે ઘણા મિત્રો રાહ જોઈ રહ્યા હશે નોટિફિકેશનની, એક્ઝામની તૈયારી કરવા માટે કે નોટિફિકેશન આવે પછી એક્ઝામની જે છે તૈયારી ચાલુ કરીએ. પરંતુ મિત્રો જણાવું કે મેં પણ પાસ્ટમાં ગવર્મેન્ટ એક્ઝામની જે તૈયારી કરતી વખતે મેં પણ ઘણી બધી ભૂલો કરી હતી. કઈ ભૂલો કરી હતી તે રિલેટેડ એક વિડીયો બનાવેલો જ છે ઓલરેડી. તો એ ડિસ્ક્રિપ્શનમાંથી અથવા વિડીયોની એન્ડ સ્ક્રીનમાંથી તમને એ વિડીયો જે છે મળી રહેશે, ચોક્કસથી જોઈ લેજો કે જેમાં મેં મારી પાસ્ટમાં એક્ઝામની તૈયારી કરતી વખતે કઈ ભૂલો કરી હતી. જો એ ભૂલો તમે નહીં કરો તો કહી શકાય કે 2024ની એન્ડ સુધીમાં કોઈપણ એક એક્ઝામ તમે ચોક્કસથી પાસ કરી શકશો અને કોઈપણ એક સરકારી નોકરી મેળવી લેશો. વાત કરીએ નોટિફિકેશનની તો ભરતીને લઈને જે છે એ કુલ 6 થી 7 સ્ટેપમાં યોજાતી હોય છે. તે કયા સ્ટેપ છે તે વિશે આપણે અલગ વિડીયોમાં વાત કરીશું, પરંતુ હાલ કહી શકાય કે તાજેતરમાં જે છે એ માત્ર એક સ્ટેપ જે છે એ ક્લિયર થયું છે, એક સ્ટેપ જે છે કમ્પ્લીટ થયું છે. તો નોટિફિકેશન વિશે પણ હાલમાં તેના વિશે માહિતી આપવી પણ ખૂબ મુશ્કેલ છે.
પરંતુ પોઝિટિવ રહીએ અને વિચારીએ કે ઝડપથી પ્રક્રિયાઓ થાય, ઝડપથી જે તે ભરતીની પ્રોસેસ થાય. અને હા મિત્રો, વિદ્યાસહાયક ભરતી એક્ઝામ રિલેટેડ કંઈ પણ સમસ્યા હોય, મૂંઝવણ હોય તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તમારી સમસ્યા, પ્રશ્ન, મૂંઝવણને દૂર કરવા માટે ચોક્કસથી પ્રયત્ન કરીશું. અને આગામી સમયમાં વિદ્યાસહાયક ભરતીને લઈને કંઈ પણ નવી કંઈ માહિતી આવશે, કંઈ અપડેટ આવશે તો ચોક્કસથી હું તેને તમારી સાથે શેર કરીશ. અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો, જેથી એક્ઝામ ભરતી રિલેટેડ જે પણ માહિતી હોય એના વિડીયો જે છે તમારા સુધી પહોંચી શકે. અને રાઇટ વિડીયો પર ક્લિક કરશો તો મેં પાસ્ટમાં એક્ઝામની તૈયારી કરતી વખતે કઈ કઈ ભૂલો કરી હતી તેની માહિતીનો વિડીયો જે છે મળશે. લેફ્ટ તરફનો વિડીયો જો તમે ક્લિક કરશો તો કોઈ પણ એક્ઝામની બેસ્ટ રીતે તૈયારી કેવી રીતે કરવી, કે ખૂબ ઓછા સમયમાં તૈયારી કરીને કોઈ પણ એક્ઝામ પાસ કરી શકાય તેની માહિતીવાળો વિડીયો મળશે.